સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા ખેડૂતોને થતી હેરાનગતિ અંગે મહુવા મામલતદાર અને બારડોલી પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મહુવા તાલુકાના ખેડૂતોએ સરકારી અને ખેડૂત આગેવાન દર્શક નાયકની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેતર સમથળ કરતા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે। જુદા જુદા નીતિ નિયમો બતાવી हैरान परेशान करवामां आवी रह्या छे। त्यारे तालुकामां गैरकायदे चालता ईंटोना भट्ठा अने माटी चोरी अंगे कोई कार्यवाही करवामां आवती न होवाना पण आरोप लगाववामां आवी रह्या छे। महुवा तालुकाना अधिकारीओनी बेवड़ी नीति सामे खेडूतोमां रोष जोवा मळी रह्यो छे। खेडूतोए सूत्रोच्चार साथे महुवा मामलेदार अने बारडोली प्रांत अधिकारीने आवेदनपत्र पाठव्युं हतुं। આજરોજ મહુવા તાલુકામાં વસતા ખેડૂતો નો એક 2-3 મહિનાથી પ્રશ્ન જે ગૂંચવાણો હતો એમાં ખેડૂતે જે દર્શનભાઈએ કીધું તેમ લેવલિંગનું કામ ચાલતું હોય, કંઈક ઝાડો કાપીને તેના ખૂંટડા કાઢવા માટેનું જેસીબીનું ટ્રેક્ટરોનું કામ ચાલતું હોય, એમાં ખોટી રીતના 1-2 કેસો એવા ધ્યાન પર અમને આવ્યા અને વહીવટીતંત્ર મામલતદારશ્રીએ જે કેસો બનાવીને ખોટા દંડની જોગવાઈ કરી છે એના સામે અમને વિરોધ હતો। એ જ ઘટના માટે આજરોજ અમે મામલતદારશ્રી અને પ્રાંત અધિકારી સાહેબને મળ્યા છે અને એનો સુખદ અંત આવે એ માટે રજૂઆત કરી છે અને આવનાર દિવસોમાં આવી ગંભીર જે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે એ ન થાય એ બાબતે ચર્ચા કરીને સુખદ અંત આવે એવી રજૂઆત કરી છે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, મહુવા।